28 બેઠકો માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન. ચૂંટણી જાહેર થતા આચારસંહિતાની અમલવારી, વિકાસ કાર્ય પર બ્રેક. ચૂંટણી લઈ દાવેદારો પોતપોતાના ગોળફાધરના શરણે. વહીવટદાર શાસનમાંથી મુક્તિ, નવા સીમાંકન મુજબ યોજાશે ચૂંટણી. અટવાયેલ વિકાસના કામો કેળવવાની આશા. આચારસંહિતા લાગુ 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી. પાલિકાની ચૂંટણી જાહેર થતા ભર શિયાળે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. તમામ રાજકીય પક્ષો નગરપાલિકા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જો લગાવ્યું. ટિકિટ વાંચુકો ટિકિટ માટે પોતપોતાના ગોળફાધરના શરણે એડી ચોટીનું લગાવ્યું જોર. હળવદ નગરપાલિકાના ચૂંટણીનો કાર્યક્રમ 27 જાન્યુઆરીએ જાહેરનામું થશે પ્રસિદ્ધ, જ્યારે 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી. 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે, જ્યારે 16 ફેબ્રુઆરીએ થશે મતદાન. 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન. 18 ફેબ્રુઆરીએ મતગણતરી, જ્યારે 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. થઈ છે ખૂબ સારી બાબત છે, પરંતુ ગયા 5 વર્ષની અંદર હું પણ નગરપાલિકાના સદસ્ય તરીકે રહેલો, આમ નાગરિક તરીકે મેં પણ ઘણી બધી રજૂઆતો કરેલી. કામો માટે ઘણા બધા કામ થયા છે વિકાસના, અને ઘણા બધા કામો વિકાસલક્ષી હજી બાકી છે. આવનારી 5 વર્ષની ચૂંટણીની અંદર હું એવી અપેક્ષા સંપૂર્ણપણે રાખું છું કે હળવદનો જેમ બને તેમ વધુને વધુ વિકાસ થાય અને વધુને વધુ વિકાસના કામો થાય એવી અપેક્ષા હું જરૂર રાખું છું. હાલમાં ત્રણેય પક્ષો દ્વારા કેવી તૈયારી કરવામાં આવી રહી છે? જો પાર્ટી લેવલની ચર્ચા કરીએ તો મયુરભાઈ, ભાજપ, કોંગ્રેસ કે આપ કે અન્ય પક્ષ, જે પણ અપક્ષ કે જે ઉમેદવાર હોય તે પોતપોતાની તૈયારી સાથે નગરપાલિકાની ચૂંટણી લડવા માટે સક્ષમ છે. અને આવનારી નગરપાલિકાની ચૂંટણી ખરેખર એક સારા જંગ તરીકે રહેશે, અને જે પણ પક્ષ એમ કે વિજેતા બનશે તે સત્તા પક્ષે બનશે, તેની પાસે અમે પણ અપેક્ષા રાખીએ કે જેઓ હળવદના વિકાસના કામો કરે. નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે છેલ્લા 20 વર્ષથી આમ જુઓ તો આપણે ભાજપની સરકાર અહીંયા નગરપાલિકાની અંદર રાજ કરે છે. નગરપાલિકાની અંદર ઘણા બધા એવા લોકહિત જનહિતના કાર્યો છે કે જેની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થયો છે, જે હળવદની જાહેર જનતા ખૂબ સારી રીતે જાણી રહી છે. ત્યારે આગામી નગરપાલિકાની ચૂંટણીની અંદર સૌ પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ હળવદની અંદર લડવા જઈ રહી છે, અને આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ અને સુરતની અંદર જે રીતે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, એ કામગીરીને લઈ અને આમ આદમી પાર્ટી જાહેર જનતા વચ્ચે રોજની રોજ જશે અને જનતાના આશીર્વાદ મેળવી અને નગરપાલિકાની ચૂંટણી ખૂબ સારી રીતે લડશે. આગામી ચૂંટણીની અંદર આપ કેવું ભવિષ્ય વિચાર આપી અપેક્ષા શું છે? જે પાયાના જનતાના કામકાજો છે, જે અત્યાર લગીને જનતાને જે સુવિધા મળવી જોઈએ એ મળતી નથી, એ કાર્યોને, એ કામકાજોને લઈ અને જનતા સુધી જશું, અને અમે સત્તામાં આવી જે કંઈ નગરપાલિકાની અંદર અમારા સભ્યો જે ચૂંટાશે આવશો એટલે તરત અમે જનતાના કાર્યો સારી રીતે કરશું. અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.